જય શ્રી કૃષ્ણ મિત્રો, આ એક્ટિવા 6G આવી છે અમારી પાસે. આ એક્ટિવા 125 છે અને આ એક્ટિવા 6G નો આજે વિડીયો બનાવવાનો હેતુ એ છે કે એક્ટિવા 6G ની અંદર જે રહસ્ય છે, મેન રહસ્ય એને હું બતાવવાનો છું. અને એક્ટિવા 6G નો હું રહસ્ય, તો વિડીયો થોડોક મોટો થાય એટલે એન્ડ સુધી બધા જોજો. એન્ડમાં હું એક્ટિવા 6G નું રહસ્ય બતાવ્યું કે આમાં રહસ્ય શું છે. તો આ અમારી પાસે અત્યારે ગોલ્ડન સર્વિસમાં આવી છે. તો ગોલ્ડન સર્વિસનું કામકાજ ઓલમોસ્ટ અત્યારે ચાલુ કરી દીધું છે. અને પહેલા તો શરૂઆતમાં આનું ફિલ્ટર ખોલ્યું, તમે જુઓ કે આ ગાડીનું ફિલ્ટરની હાલત જુઓ, આખું ડસ્ટથી જામ થઈ ગયું છે. અને આ ગાડી 26,000 કિલોમીટર હાલી ગઈ છે. તો 26,000 ની અંદર કસ્ટમરે ક્યારે બદલાયું કંઈ ખબર નથી, પણ જામ બહુ થઈ ગયું છે. આના હિસાબે આખી ગાડી મિસિંગ કરવા માંડે છે અને ગાડી દબાઈ છે. બીજું કે આની થોટલ બોડી ખોલી હતી, થોટલ બોડી આખી જામ હતી, તો મેં સર્વિસ કરી નાખી છે. અને આ બધા એના IIT સેન્સર ને TPS સેન્સર એ બધા ખોલી નાખા, સર્વિસ કરી નાખ્યા છે. અને આ થોટલ બોડી હંમેશા સ્પેશિયલ સ્પ્રેથી થાય છે. જે થોટલ બોડી ક્લીનર આવે છે ને એનાથી જ સર્વિસ કરવાની આવે છે. બીજું કે આના પાછળના લાઇનર આ ખરાબ હતા, તો લાઇનર ચેન્જ કરી નાખ્યા છે. અને હજી આગળમાં પંખો આગળનો લે છે એનો ક્લેમ તૂટી ગયો, તો પંખો નાખવાનો છે. બીજું કે આમાં લીવર વાયર એક્ટિવા 6G ની અંદર લીવર વાયર બહુ જામ થઈ ગયા. આ બે લીવર વાયર અત્યારે આના ખોલ્યા છે અને લીવર વાયર છે ને અત્યારે જામ થઈ ગયા છે, તો લીવર વાયર પણ બદલવાના છે. બીજું કે આ ગાડીમાં મેં ક્લચ ખોલ્યું, તમે જુઓ કે ક્લચમાં ડસ્ટ કેટલી જામી ગયા. જુઓ આ નીચે ધૂળ જુઓ, બધી આ ક્લચમાં ડસ્ટ આખી જામી ગઈ છે. અને જુઓ તમે આખી ડસ્ટ જામી ગઈ છે. બીજું કે આ ફ્લાવર ખોલ્યું છે, ફ્લાવરમાં પણ અતિશય બહુ ડસ્ટ છે. અને મેન વસ્તુ કે આ લાઇનર આખા જામ થઈ ગયા છે. આ હે ને માન કરતા નીકળે છે અને અતિશય ટાઈટ છે. તો માનો કે કોઈ પણ એક્ટિવા હોય, 3G હોય, 4G હોય, 5G હોય કે HET હોય, હવે હું આનું રહસ્ય બતાવું છું. જે 5% લોકોને જ ખબર હોય છે કે એક્ટિવા 6G નું રહસ્ય શું છે, અને 5% કરતાંય પણ ઓછાને ખબર હોય છે. તો 3G હોય, HET હોય, 4G હોય કે 5G હોય, કોઈ પણ એક્ટિવા હોય, એક્ટિવાની અંદર ક્લચ હંમેશા બહુ જ મહત્વ આપે છે. તો ક્લચની અંદર જો આ ક્લચના લાઇનર જો એક્ટિવા 3G, 4G, 5G, HET માં જામ થઈ જાય ને, 4-5 મોડલમાં, તો ક્લચના લાઇનર જામના હિસાબે ગાડી આખી વાઇબ્રેશન મારવા માંડે છે, અતિશય વાઇબ્રેશન. તમે સ્ટાર્ટિંગ કરો ને તો ધડ કરતી આખી ગાડી ઉપડે છે અને પછી પિકઅપ જનરેટ થાય છે અને ગાડી એમાં બહુ જ દબાય છે આ ક્લચના લાઇનરના હિસાબે. આમાં જો આ લાઇનર અતિશય જામ છે, હલતા નથી. આ 6G છે. તો 6G ની અંદર માનો કે આ 3G, 4G માં જો વેરિએટર પ્લેટ ખરાબ હોય કે એના વેરિએટરના બુશિંગ ખરાબ થઈ ગયા હોય તો પણ એ વાઇબ્રેશનનો પ્રશ્ન. આમાં તો બુશિંગ સારા છે, પણ 6G ની અંદર જો લાઇનર જામ હોય, બુશિંગ જામ હોય તો વાઇબ્રેશન નથી લેતી. એનું કારણ શું છે? એક તો ગાડીમાં લાઇનર પટ્ટી પતલી કરી નાખી છે. આ પટ્ટી પતલી કરી છે, જેના હિસાબે આપણો કટોરો ક્યાં ગયો, આ કટોરામાં વચ્ચે જ ખાલી લાઇનર અડે છે. અને જે એક્ટિવા 3G, HET, 4G, 5G માં આખો ક્લચ આમાં પકડી રાખે છે. અને એ કરતા મેન રહસ્ય શું છે એક્ટિવા 6G ની અંદર, કે આ ક્લચમાં બેરિંગ આપ્યું છે. અહીંયા તમે જોવા પડિયામાં બુશિંગ વાળું બેરિંગ આવે છે, જે આ શાફ્ટિનમાં ફિટિંગ થાય છે. તો એનું બેલેન્સિંગ એ રીતનું આવે છે એક્ટિવા 6G ની અંદર, કે આ કટોરો જ્યારે ફિટ થાય છે અને બુશિંગ જ્યારે ઉપર ફિટ થાય છે, તો આ કટોરો છે ને ગરમ થવાથી વાઇબ્રેશન નથી મારતી, આઉટ નથી થતો. એનું કારણ છે કે એક્ટિવા HET, 3G, 4G, 5G માં શું છે કે બેરિંગ અહીંયા આપ્યું નથી, કે જેના હિસાબે લાઇનર અમુક સમયે જ્યારે જામ થાય છે એટલે ગાડી તમે લીવર આપો એટલે ક્લચને પકડી રાખે એટલે કટોરો આખો ગરમ થવાથી વાઇબ્રેશન મારવા માંડે છે અને આઉટ થઈ જાય છે. અને 6G ની અંદર આ બેરિંગના હિસાબે વાઇબ્રેશન નથી મારતું, કારણ કે કંપની વાળાએ સુધારો કરી અને આ બેરિંગ મૂકી દીધું છે. હા, ગાડીના ક્લચના લાઇનર જામ હોય તો ગાડી દબાય છે, પિકઅપ નથી થતી, અને પિકઅપ નથી કરતી એના હિસાબે એવરેજમાં માર પડે છે. આ ત્રણ વસ્તુનો પ્રોબ્લેમ બને. પણ વાઇબ્રેશન ક્યારે એક્ટિવા 6G ની અંદર કોઈ દી વાઇબ્રેશનનો પ્રશ્ન રહેતો જ નથી. ધડધડ કરતી ગાડી ઉપડતી જ નથી. હા, 3G, 4G, 5G, HET માં આ પ્રોબ્લેમ રહે છે. તો એક્ટિવા 6G નું આ મેન રહસ્ય છે કે આ બેરિંગને હિસાબે કે આ વાઇબ્રેશનનો પ્રશ્ન નથી. આ કંપની વાળાએ બહુ મસ્ત સોલ્વ કરી દીધો છે. તો હવે અમે આમાં સ્ટેપ બાય સ્ટેપ અત્યારે ગોલ્ડન સર્વિસનું કામકાજ ચાલુ છે, તો સ્ટેપ બાય સ્ટેપ કરશું. કારણ કે ક્લચ આખો જામ છે અને ધૂળ બહુ જામી ગઈ છે, ફિલ્ટર જામ છે, તો ફિલ્ટર આનું ચેન્જ કરી નાખ્યું છે અને ટોટલ બોડી આખી સર્વિસ થઈ ગઈ છે, લીવર વાયર બદલાવાના છે. તો આવી રીતે અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ફોલો કરજો અને બીજાને શેર કરજો, જેથી કરીને જેની પાસે 6G હોય તો એ લોકોને ખબર પડે કે 6G ની અંદર શું શું આવે છે. અને આ ફિલ્ટર ખાસ હંમેશા 4 થી 5 મહિને બદલવું જ પડે છે, જેના હિસાબે આ નકર ગાડી દબાવો બહુ માંડે છે. તો આવી રીતે અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.